કંઈક એવું વસ્તુથી ઘા કરે છે કે મારો છોકરો ત્યાં ને ત્યાં પડી જાય છે ને એના પ્રાણ નીકળી જાય છે ને આ લોકો બધા એમ કે પાણી પીતા પીતા છોકરાને એટેક આવી ગયું, પાણી ત્યાં પીતો જ નથી સાહેબ। આટલું ખોટું બોલ્યા। મેં કીધું તમે અમારા ભાઈઓ થઈને 13 દિવસ અમારા ભેગા બેઠા, બધું ખોટું બોલ્યો છે ને ક્યાંય એટેક એનું આવે એવું હતું જ નહીં, પાણી નથી પીતો, બધું ખોટું લખાયું છે। મારે એને ન્યાય જુએ છે। શિવજી સમજી પોલીસ પાસે ગયા તો પોલીસ વાળાએ અમને 10 દિવસથી હેરાન કરે છે। જે ખૂની છે એની સેવા થાય છે, ચા પાણી ફાકીઓ આવે ને અમે જે ન્યાય માંગવાળા ગયા અહીંયા ખાધા પીધા વગરના 10 દિવસથી અમે દોડીએ છીએ, અમારું કોઈ ધ્યાન જ નથી દેવતા ને। એક અધિકારી બોલે છે કે તમારે અજય નિમાવત બોલે છે કે બેન એમ કે મારી બા આવી વાતો કરતા કહેવતો એના ગામડાની મને સમજમાં કે 2 છોકરા કરાય તો સાહેબ 2 છોકરા હોય તો મારવા માટે કે આવું અધિકારીને શોભે છે, આવું બોલે છે? તો મેં તો ત્યારે કાંઈ જવાબ નથી દીધો એને। પોલીસ વાળાને મેં કેટલું હેરાન થયા છે, અમારો કોઈ જવાબ ન આપે। અમારે પોલીસ પાસે એ આશા છે કે આ નરાધમો ફરે છે, અમને ન્યાય જુએ છે। મારા છોકરું કારણ હજુ અમને કાંઈ બતાવ્યું જ નથી પોલીસ વાળાએ।